સરકારી વકીલ SM બારોટ વડનગર આજ રોજ નામદાર કોર્ટ વડનગરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કૃતેશ કુમાર એન જોશીએ 3 અલગ અલગ ગુનાઓમાં સજાઓ ફટકારેલ છે, જેમાં સુંઢિયા હઠીપુરા ગામે મારામારીના ગુનામાં ફરિયાદીને આરોપીએ નાકે ડૂચો ભરી ઈજા પહોંચાડે તેમજ ગળદાપાટુનો માર મારે, તેમાં આરોપી સંજય કુમાર કુંભાજી ઠાકોરને 323-325 મુજબના ગુનામાં 1 વર્ષની સાદી કેદ તથા ₹2000નો દંડ ફટકારવામાં આવેલ છે અને જો દંડ ન ભરે તો 7 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ છે। એ જ રીતે બીજા એક ગુનામાં વડનગર શહેરમાં ફરિયાદીના ઘર આગળ મુકેલ રિક્ષાના લેવા બાબતે આરોપીઓ ભોઈ લાલુભાઈ છનાભાઈ, ભોઈ સચિનભાઈ લાલાભાઈ અને ભોઈ સુરેશભાઈ છનાભાઈએ ફરિયાદીને ધારિયા તેમજ ધોકા વડે અને ગળદાપાટુનો માર મારેલો, જેનો કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આરોપીઓને 1 વર્ષની સાદી કેદ તેમજ ₹10,000નો દંડ ફટકારવામાં આવેલ છે અને જો દંડ ના ભરે તો 30 દિવસની વધુ સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે અને કલમ 323 મુજબના ગુનામાં પ્રત્યેક આરોપીને ₹1,000 દંડ તથા 7 દિવસની સાદી કેદની સજાનો ફટકારેલ છે। એ જ રીતે નામદાર કોર્ટે ત્રીજા એક ગુનામાં જે અકસ્માતનો ગુનો છે તે કેશિનપા પાટિયા નજીક થયેલ બાઇક અને કાર વચ્ચે થયેલ અકસ્માતમાં ભોગ બનનાર માલાભાઈ ગવાડિયા મૃત્યુ પામ્યા હતા અને પ્રજાપતિ દર્શનભાઈને ગંભીર ઈજાઓ આરોપી દ્વારા ગાડી ચલાવતા પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા ઈજાઓ થયેલી અને તેઓ ગવાડિયા મૃત્યુ પામેલા। તો નામદાર કોર્ટે પુરાવા અને અમારી દલીલો, સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ગુનો સાબિત થયેલો ગણી અને નજરે જોનાર સાહેદોની જુબાની માની નામદાર મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી કૃતેશ કુમાર એન જોશી સાહેબે શાસ્ત્રોક્ત શ્લોક અપ્રમાદો મૃતમ પદમ પ્રમાદો મૃત્યુન પદમાં અપ્રમાતાન ભીયંતે પ્રબાદાસુ સદામૃતા એ શાસ્ત્રોક્ત શ્લોકનો ઉલ્લેખ કરી અને આરોપીને ₹1,000નો દંડ અને 6 માસની સાદી કેદની તેમજ બીજા ₹5,000નો દંડ એમ કુલ ₹9100નો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ફટકારેલ છે।